પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજે 2025ના વર્ષનો 17મો દિવસ એટલે 17 જાન્યુઆરી અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે આપણે જોવાના છીએ ખૂણાનો મુખ્ય પથ્થર. માઇકલ એન્જેલો શિલ્પકાર એક વખતે આરસ પાનની દુકાને પોતાના કામથી તેઓ ત્યાં ગયા. જ્યારે દુકાનમાં ગયા ત્યારે દુકાનની બાજુમાં કેટલાક પથ્થરો પડી રહ્યા હતા, ઢગલો પડેલો. ત્યારે માઇકલ એન્જેલોએ પેલા દુકાનના માલિકને પૂછ્યું કે આ પથ્થરો તમારે વેચવાના છે? ત્યારે દુકાનના માલિકે કહ્યું કે આ પથ્થરો કશા કામના નથી. કેટલા બધા વખતથી અહીંયા પડી રહ્યા છે, નકામા છે અને કોઈ એને વેચાતું લેવા તૈયાર નથી. માટે આ ઢગલો એક બાજુ પડી રહ્યો છે. ત્યારે માઇકલ એન્જેલોએ કહ્યું કે મારે આ પથ્થરો જોઈએ છે. ત્યારે દુકાનના માલિકે કહ્યું કે જો તમારે જોઈતા હોય તો અહીંયાથી તમે લઈ જાઓ. તમારે લઈ જવાનું ભાડું પણ હું આપીશ. મારી આ કમ્પાઉન્ડમાં જગ્યા થાય, કારણ કે નકામા પથ્થર કોઈ કામમાં નથી. અને પેલા દુકાન માલિકે પોતાના ભાડે માઇકલ એન્જેલો એમના ત્યાં બધા પથ્થરો મોકલી આપ્યા. કેટલાક વર્ષો પછી આજે દુકાનનો માલિક માઇકલ એન્જેલો એમના ઘરે ગયા. ત્યારે ઘરમાં પ્રવેશ કરતાં એમણે જે પ્રભુ ઈસુ અને મરિયમનું સુંદર ચિત્ર, જે મૂર્તિ, સ્ટેચ્યુ એ જોયું. અને એમણે માઇકલ એન્જેલોને પૂછ્યું કે આ સ્ટેચ્યુ કેટલામાં વેચવાનું છે? મને ગમી ગયું અને મારે એ લેવું છે. ત્યારે માઇકલ એન્જેલોએ કહ્યું કે કેટલાક વખત પહેલાં તમારા ત્યાં જે નકામા પથ્થર હતા, કોઈ ખરીદતું નહોતું ને એક બાજુ નાખી મૂકેલા, જે તમારા ભાડે મારે ત્યાં તમે આપી દીધા, એમાંથી મેં આ મૂર્તિ બનાવી છે. નકામા પથ્થરો હતા, પણ મારા હાથમાં આવ્યા પછી એ ઉપયોગી પાત્ર થયા અને સુંદર આ સ્ટેચ્યુ મેં બનાવ્યું છે. ત્યારે પ્રભુનું વચન આપણને યાદ આવે છે. ગીતશાસ્ત્ર 118 ને 22મી કલમ, ઘર બાંધનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો હતો, જે પથ્થર રદબાતલ કરેલો, તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો. અને પિત્તર એના પત્રમાં લખે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવંત પથ્થર છે, જે પથ્થરને લોકોએ નકાર્યો એ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા, પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં અને નકાર કર્યો. શાસ્ત્રીઓએ, ફરોશીઓએ, યાજકોએ એનો નકાર કર્યો. પણ એ જ ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો. કયા ખૂણાનો? કે અનંત જીવન આપનાર એ પોતે બન્યો. એટલે અહીં આગળ જે બાબત પ્રભુ ઈસુના હાથમાં જો આપણે પડીએ છીએ તો આપણને પ્રભુ ઈસુ સુંદર ઘાટ આપે છે, નવા બનાવે છે. અને જે નકામા હતા, નકામા પથ્થર, જેને પ્રભુ ઈસુને પણ નકામો પથ્થર માનીને એક બાજુ મૂકી દીધેલો,
એ ખૂણાનો મુખ્ય પથ્થર થયો, જે વિશ્વાસને માટે એના પર વિશ્વાસ કરવાથી અનંત જીવન છે. એ ખૂણાનો મુખ્ય પથ્થર કબરમાંથી ઉત્થાન પામેલો પ્રભુ છે. અને એટલા માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ. કદાચ આપણી જાતને આપણે નકામા પાત્રો માનતા હોઈએ, નકામું જીવન માનતા હોઈએ, પરંતુ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈએ છીએ તો મુખ્ય પથ્થર પ્રભુ આપણને બનાવી શકે છે. અને ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ. આ વચન સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ નવા દિવસમાં તમારો આશીર્વાદ, દોરવણી, સહાય તમે આ વચન દ્વારા આપો. તમે જે મુખ્ય પથ્થર બન્યા છો પ્રભુ, અમને તમે તમારી રીતનો ઘાટ આપો, એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.